તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવા નિયમો અને નવા કાયદાને લઈને નરેન્દ્ર મોદીએ કર્યું મોટું એલાન। વાત કરીએ મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે સરકાર જુદા જુદા નવા કાયદાઓ લાવી રહી છે, તે લઈને ઘણા બધા લોકો મિત્રો દુઃખી છે, ત્યારે ઘણા બધા લોકોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે મોદીજી શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જે નવા નિયમો અને કાયદાઓ લાગુ થઈ રહ્યા છે ભારત દેશની અંદર, તેને લઈને મોદીજીએ મિત્રો કહ્યું કે ભારતીયોનું જીવન સરળ બનાવવા માટે જ આ નવા કાયદાઓ બહાર પાડવામાં આવે છે। નાગરિકો ઉપર જે છે તે નવા કાયદાનું ભારણ વધવું ના જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું। નિયમો અને નિયંત્રણો હંમેશા લોકોની સુવિધા વધારવા માટે જ કરવામાં આવે છે, એટલે કે જે મિત્રો આ નવા નિયમો લાવવામાં આવ્યા છે, જેમ કે અત્યારે મિત્રો ચૂંટણી કાર્ડના વેરિફિકેશન ચાલી રહ્યા છે, જુદા જુદા ઘણા બધા મિત્રો નવા ટ્રાફિક નિયમો પણ લાવવામાં આવે છે। તો આ બધા જે નવા નિયમો છે તે લોકોની સલામતી માટે જ લાવવામાં આવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું। સાથે જ તેમણે કહ્યું કે દેશ જે છે તે મિત્રો હવે પૂરેપૂરા ઝડપે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સુધારાઓ જે છે તે મિત્રો આપણા દેશને આગળ લઈ જઈ રહ્યા છે, વિકાસમાં મદદ કરી રહ્યા છે। ત્યારે સરકારના જે આ સુધારા છે તેમાં માત્ર આર્થિક કે આવક વધારવાના ઉપાયો નથી, પરંતુ નાગરિકોને કેન્દ્રમાં રાખીને જ મિત્રો નવા નિયમો અને નવા કાયદાઓ બનાવવામાં આવે છે। તો નાગરિકોની સુરક્ષા માટે, નાગરિકોના ભવિષ્ય માટે જ દરેક કાયદાઓ લાગુ કરવામાં આવે છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેત મજૂરોને લઈને। મિત્રો ખેત મજૂરોએ પણ હવે સહાયની માંગણી કરી નાખી છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે વરસાદ પડ્યો તેને લઈને સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય મળ્યા છે। ત્યારે હવે મિત્રો ખેત મજૂરો પણ માંગણી કરી રહ્યા છે કે જે નુકસાની ગઈ તે માત્ર ખેડૂતોને નથી ગઈ, પરંતુ ખેતરની અંદર કામ કરતા મજૂરો, જેમને ઘણા લોકો ખેત મજૂર કહે છે, ઘણા લોકો દાડિયા કહે છે, તો ઘણા બધા લોકો ભાગ્યા કહે છે। તો ગોંડલ પંથકમાં મિત્રો ભાગ્યા તરીકે ખેતીકામ કરતા એમપી અને યુપીના જે મિત્રો ખેત મજૂરો છે તેમણે પણ માવઠાને કારણે જે નુકસાની ગઈ છે તેમાં સહાય આપવા માટે માંગ કરી છે। થોડા સમય પહેલા મિત્રો ભાગ્યાઓએ જે છે તે એક આંદોલનની પણ ચીમકી આપી હતી કે જેવી રીતના ખેડૂતોને નુકસાન ગયું છે તો ભાગ્યાઓને પણ નુકસાન ગયું છે, તો ખેડૂતોને સહાય મળે છે, જ્યારે ખેતરની અંદર મજૂરી કરનારાઓ મજૂરોને 1 રૂપિયાની પણ સહાય મળી નથી। તો સરકાર જે છે તે મજૂરોને પણ સહાય આપે, કારણ કે મજૂરોની પાસે મિત્રો એટલી પણ સુવિધા નથી, તેમની પાસે મિત્રો શૌચાલય જેવી બેઝિક સુવિધા પણ નથી, બાળકોને શાળામાં ભણાવવા પણ મિત્રો ખેત મજૂરો માટે મુશ્કેલ છે। ખેતી કામની પૂરેપૂરી મજૂરી પણ મિત્રો મળી નથી, કારણ કે પાક નુકસાન વહી ગયું છે, પાકમાંથી કોઈ સહાય મળી નથી, મિત્રો પાક પણ નિષ્ફળ ગયો છે, જેથી તેમાંથી પણ કોઈ કમાણી થઈ નથી। આથી ખેત મજૂરોની હાલત અત્યારે કફોડી છે। મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતની સાથે મજૂરોને પણ અલગથી સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી માવઠાને લઈને ફરી એકવાર નવી આગાહી આવી ગઈ છે। તો આવનારા 5 થી 10 દિવસ હવે કાંઠા રહેવાના છે, તેની માટે અગાઉથી ખેડૂતો તૈયારી રાખજો, નહીતર ફરી એકવાર માવઠાનો માર મુશ્કેલી લાવી શકે। ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। તેમના મતે ડિસેમ્બર મહિનામાં અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠાનું જોખમ છે। ત્યારે અંબાલાલે મિત્રો તારીખસર આગાહી આપી છે। તેની વચ્ચે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ હોવાનું, ચક્રવાતી સિસ્ટમ બનવાની સંભાવના બની રહી છે। ત્યારે આ સાથે મિત્રો અરબી સમુદ્રમાં પણ હવે હવામાનની હલચલ જોવા મળી રહી છે। આ બંને સિસ્ટમની કારણે મિત્રો તારીખ 18 થી 24 ડિસેમ્બર અને ત્યાર પછી આખો ડિસેમ્બર મહિનાનો અંત, એટલે કે છેલ્લા 10 થી 12 દિવસ આ ડિસેમ્બર મહિનાના બારે જવાના છે। તો જેવી 18 તારીખ આવે છે પહેલા ખેડૂતોએ તૈયારી રાખવી પડશે માવઠાની, એટલે કે ખેડૂતોએ મનમાં એવું રાખવું પડશે કે માવઠું ગમે ત્યારે આવી શકે, તો એના માટે તૈયારીઓ રાખવી પડશે, કારણ કે ગમે ત્યારે મિત્રો ઝાપટાઓ પડી શકે। આગાહી અનુસાર દિવાળી ઉપર પણ મિત્રો આવી આગાહી આપવામાં આવી હતી, જે પણ ખેડૂતોએ તૈયારી નહોતી કરી એવા ખેડૂતોને માવઠાનો માર પડ્યો હતો। તો આ વખતે પણ ફરી એકવાર મિત્રો આગાહી કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહેશે આગાહી સાચી પડે છે કે નહીં, કારણ કે સિસ્ટમો જે છે તે બંગાળની ખાડી તરફ આવતી દેખાઈ રહી છે, અને એ સિસ્ટમ જો આવશે તો છેલ્લા 12 દિવસ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ ભૂક્કા કાઢશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભાગીને લગ્ન કરનાર સામે હવે નવો કાયદો લાવવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે, અને સરકારે શું જવાબ આપ્યો છે તેને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં મિત્રો ભાગીને થતા લગ્નોની સંખ્યાઓ વધી રહી છે। આ વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। દિનેશભાઈ બાંભણિયા, પૂર્વિન પટેલ અને વરુણ પટેલ જેવા મિત્રો જે છે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી। હર્ષ સંઘવીએ બધી માંગણીઓ સાંભળી છે। બેઠક દરમિયાન મિત્રો ભાગેડુ લગ્ન પ્રથા અંગે નવી વ્યવસ્થાઓ લાવવા સરકારને
સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે અગ્રણી પાટીદાર આગેવાનના જણાવ્યા મુજબ સરકાર જે છે તે આ ભાગીને લગ્ન થવાની જે પ્રથા છે તેમાં માતા પિતાનો વિશ્વાસ જળવાઈ રહે એ દિશામાં કોઈ નવો કાયદો લાવે તેવું જણાઈ રહ્યું છે, એટલે કે સરકાર જે છે તે આ અંગે વિચારણા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ભવિષ્યમાં કોઈ એવો નવો કાયદો બની શકે જેમાં ભાગીને લગ્ન થવા ઉપર જે છે તે મિત્રો રોક લાગી શકે અથવા તો માતા પિતા અથવા કોઈ પણ મિત્રો પરવાનગી લેવી પડે એવો કોઈ નવો કાયદો આવી શકે. લગ્નો સામે મિત્રો ફરિયાદ નોંધાશે અને કાયદેસર કાર્યવાહી પણ ધરાશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ વિભાગને પણ મિત્રો આવા કેસોમાં સઘન તપાસ કરવાની સૂચના આપવા માટે વિચારણા થઈ રહી છે, તો કોઈ નવો કાયદો ભવિષ્યમાં બની શકે. ત્યારબાદ મહત્વના સમાચાર. ગુજરાત સરકારની આજે બેઠક છે, મોટા નિર્ણયો લેવાઈ શકે તેની વચ્ચે કયા કયા મુદ્દાઓ પર ધ્યાન રહેશે સરકારનું તેના વિશે વાત કરીએ તો ગાંધીનગર ખાતે મિત્રો આજે સીએમની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને મિત્રો સમીક્ષા કરવામાં આવશે, કારણ કે ખેડૂતો જણાવી રહ્યા છે કે સારા પાકના ભાવો આપવામાં આવે, ટેકાના ભાવે ખરીદી વધારવામાં આવે. આ અંગે સરકાર વિચારણા કરશે. બેઠકની અંદર બીજો મુદ્દો મિત્રો ચર્ચામાં છે કે અત્યારે ગુજરાતના ખેડૂતોને ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, છતાં પણ મિત્રો ખાતર મળતું નથી. તો આ અંગે ખેડૂતોની જે માંગ છે કે ખાતર જે મળતું નથી તેની સમીક્ષા કરો, તો એ વિશે પણ ચર્ચાઓ થશે. ત્રીજા નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને અત્યારે બ્રિજની અંદર તિરાડો પડી રહી છે, ત્યાર પછી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે, કારણ કે કરોડોના પેકેજથી બ્રિજ બનાવવામાં આવે છે અને થોડાક જ મહિના વર્ષોમાં તિરાડો પડવા લાગે છે. આ મુદ્દા પણ ચર્ચામાં લેવામાં આવશે. સૌથી છેલ્લે મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો માટે જે પાક નુકસાન સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેનો સર્વે કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે ખેડૂતોના ખાતામાં સહાય જમા થવા લાગી છે. એને લઈને પણ ચર્ચાઓ બેઠકમાં આજે થશે. ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો. ભ્રષ્ટાચારને લઈને સરકાર હવે કડક લાલ આંખ મિત્રો કરી રહી છે. ત્યારે તેમણે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર કોઈ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. એટલે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રીએ એસીબીએ ભ્રષ્ટાચારોને નશ્યત કરવાની જે સારી કામગીરી કરી છે તેને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેટલા પણ ભ્રષ્ટાચાર જેવા મિત્રો થઈ રહ્યા છે, લોકો સામે ખોટું કરનારાઓ છે તેમને સતત ડર રહે, ખોટું થાય જ નહીં લોકો સામે તેવી રીતના કામ કરવામાં આવે. સાથે જ આના પરિણામે ભ્રષ્ટાચાર જે છે તે અટકશે અને ગુજરાતના વિકાસ કામોને નવી ગતિ મળશે તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું. સાથે જ નાના લોકો છે ખાસ કરીને મિત્રો એમણે મિત્રો એવું જણાવ્યું કે ખાસ કરીને અધિકારીઓ લેવલ જોયા વિના, એટલે કે માત્ર નાના લોકોને જ નહીં પરંતુ વહીવટી તંત્રના ઉચ્ચ પદ ઉપર બેઠેલા ભ્રષ્ટાચારીઓ છે એમને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી હતી, જેને લઈને ભ્રષ્ટાચારો સામે મિત્રો હવે સરકાર જે છે તે કામ કરી રહી છે અને લોકોને જે મિત્રો ભ્રષ્ટાચારનો સામનો કરવો પડી રહ્યો છે તે ભવિષ્યમાં અટકી શકે, કારણ કે સરકાર જે છે તે કડક પગલા હવે લઈ રહી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મહત્વના ખેડૂત સમાચાર જાણીએ. બજાર ભાવો વિશે વાત કરીએ તો કપાસ અને મગફળીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે માર્કેટ યાર્ડમાં કપાસની આવક ખૂબ જ મબલક થઈ રહી છે. ગઈકાલે 400 ગાડીઓ લાઇનમાં હતી, ત્યારે કપાસનો ઊંચામાં ઊંચો ભાવ મિત્રો 1620 રૂપિયા ગયો છે. ત્યારે માર્કેટ યાર્ડની અંદર નીચામાં નીચો કપાસનો ભાવ 1200 રૂપિયા આસપાસ ગઈકાલે બોલાયો હતો. ત્યારે મિત્રો તમને જણાવ્યું તો મગફળીની અંદર પણ હિંમત માર્કેટિંગ યાર્ડમાં 1750 રૂપિયા મગફળીનો ભાવ બોલાયો અને નીચામાં નીચો ભાવ 1453 રૂપિયા ગઈકાલે માર્કેટ યાર્ડની અંદર બોલાયો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો ખેડૂતોને છેતરિયા હોય તો ગધેડા ઉપર બેસાડીને મિત્રો જે છે તે ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો તમે જાણો છો કે પરેશ ગોસ્વામીએ ખેડૂત આંદોલન શરૂ કર્યું હતું. ગઈ 10 નવેમ્બરના રોજ ખેડૂતોની 3 લાખ પાક ધિરાણ લોન માફ ન થાય ત્યાં સુધી જે છે તે ખેડૂતો લડશે અને આંદોલન કરશે તેવી જાહેરાત કરી હતી. તેની વચ્ચે મિત્રો તેમણે જીતુભાઈ વાઘાણી સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ખેડૂતો ગુસ્સામાં છે કે શા માટે સરકારે મિત્રો જે છે તે માહિતી આપી અને ત્યાર પછી મિત્રો શા માટે ખેડૂતોએ પૂછ્યું કે શા માટે ખેડૂતોને આંદોલનની જગ્યાએ મિત્રો આ રસ્તો પસંદ કરવામાં આવ્યો. ત્યારે ઘણા બધા ખેડૂતોને એવું માનવું છે કે પરેશભાઈ અને કે મિત્રો ખેડૂત સમિતિના જેટલા પણ બીજા બધા માણસો છે મિત્રો આગેવાનો છે તેમણે શું ભાજપ પાસેથી પૈસા લઈ લીધા? ત્યારે મિત્રો જે છે તે આનો વળતો જવાબ આપવામાં આવ્યો છે. ખેડૂત આગેવાન કિસાન સહકાર સમિતિના આગેવાન દ્વારા આહવાન કરવામાં આવ્યું કે જો પરેશભાઈએ ગાંધીનગર જઈને પડીકું લીધું હોય, 25 લાખ રૂપિયા ખરીદ્યા હોય એવું કોઈ સાબિત કરીને બતાવે, જૂનાગઢની બજારમાં ગધેડા ઉપર બેસાડી ફેરવામાં આવશે ટકો કરાવીને તેવું પણ મિત્રો જે છે તે આક્ષેપો કરતા પહેલા અને ખોટી અફવા ફેલાવતા પહેલા એકવાર સાબિત કરી બતાવો તેવું કહ્યું. એટલે કે જો ખેડૂતોના છેતર્યા હોય અને સરકાર પાસેથી પૈસા ખાઈ લીધા હોય તો મિત્રો જે છે આવું કોઈ સાબિત કરી બતાવે તો મિત્રો ટકો કરાવીને ગધેડા ઉપર બેસાડીને જૂનાગઢની બજારમાં ફેરવવામાં આવશે તેવું પણ મિત્રો માહિતી આપી. પણ પહેલા કોઈ સાબિત કરી બતાવો, પુરાવા સાથે અમારી સમિતિનો સંપર્ક કરો તેવું મિત્રો કિસાન સહકારના સમિતિના આગેવાનોએ કહ્યું.
કરીએ તો આ નિયમનું પાલન કરજો, જો આ નિયમ તોડશો તો જેલ પણ થઈ શકે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો મિત્રો તમે પણ વાહનો ગુજરાતની સડક ઉપર ચલાવો છો, એટલે કે ગુજરાતમાં રહીને મિત્રો જો તમે વાહનો ચલાવો છો તો તમામ વાહન ચાલકો ધ્યાન આપે. નવા કાયદા લાગુ કરી દેવામાં આવ્યા છે. કાયદાનું પાલન નહીં કરો અને નિયમ તોડશો તો જેલ થવા સુધીની સજા જે છે તે ફટકારવામાં આવશે. આની સિવાય દંડ પણ ફટકારવામાં આવશે, પૈસા પણ ભરવા પડશે. સૌથી મોટા સમાચાર એક પછી એક નિયમ વિશે વાત કરીએ તો ભારતમાં મિત્રો માર્ગ સલામતી સુધારવા માટે 2025 થી જ આ નવા કાયદા જે છે તે કડક દંડ સાથે લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ વગર જો તમે વાહન ચલાવો છો તો આના ઉપર 5,000 રૂપિયા અને મોબાઈલ ફોન વાપરવા પર પણ મિત્રો 5,000 રૂપિયાનો દંડ થશે. એટલે કે ચાલુ ગાડીએ જો મોબાઈલ ફોન પણ વાપરતા હશો તો પણ સાવધાન. સાથે જ મિત્રો ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા કેસમાં તો 10,000નો દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. એટલે કે જો દારૂ પીને ગાડી ચલાવશો અને પકડાશો તો 10,000નો દંડ પણ ભરવો પડશે અને જેલની સજા પણ કાપવી પડશે. તેની સાથે મિત્રો હેલ્મેટને લઈને પણ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હેલ્મેટ વગર ગાડી ચલાવતા પકડાશો તો 1,000 રૂપિયાનો દંડ અને લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી શકે. તો તમામ મિત્રો જેટલા પણ ટ્રાફિકના નિયમો છે તેનું પાલન કરવું, નહીતર મિત્રો ભારે દંડ સાથે અમુક ભાગોમાં જેલ તો અમુક ભાગોમાં લાયસન્સ સસ્પેન્ડ જેવા જે છે તે મિત્રો દંડ તમારે ચૂકવવા પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારું રેશન કાર્ડ કંઈ કામનું નથી. સૌથી મોટા સમાચાર, માત્ર 2 જ કામો માટે હવે રેશન કાર્ડ કામમાં આવશે. મિત્રો તમે જાણો છો કે પહેલા રેશન કાર્ડ જે છે તે અગત્યનું પ્રૂફ ગણવામાં આવતું અને ઘણી બધી જગ્યાએ તેમની જરૂરિયાત પડતી, જેમ કે આધાર કાર્ડ કઢાવવા, બેંક ખાતું ખોલાવવા, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું કોઈ કામ, પાસપોર્ટ કઢાવવાથી લઈને ચૂંટણી કાર્ડ કઢાવવાથી લઈને બેંકમાં કોઈ ખાતું ખોલાવવું હોય ત્યાંથી લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય કે કોઈ યોજનામાં અરજી કરવી હોય, મોટા ભાગની જગ્યાએ રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો. સરકારી કામકાજ માટે પણ રાશન કાર્ડ ઉપયોગમાં લેવામાં આવતું, પરંતુ હવે આ બધા જ કામો માટે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. રેશન કાર્ડનો હવે આ જગ્યાએ ઉપયોગ કોઈ પણ થવાનો નથી. તો તમારી પાસે રેશન કાર્ડ નથી તો ટેન્શન લેવાની જરૂર નથી. રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 કામો માટે જ થશે. પહેલું કામ છે કે સબસિડી આધારિત મફત અનાજ મેળવવા, એટલે કે રાશનનો જથ્થો મેળવવા, અને બીજું કામ છે કે ગેસ કનેક્શન ખોલાવવા, એટલે કે ગેસ સિલિન્ડરના કનેક્શનો મેળવવા માટે. આ 2 જ કામો માટે રાશન કાર્ડનો ઉપયોગ થશે. આની સિવાય તમારે રાશન કાર્ડ કોઈ પણ કામમાં આવશે નહીં. તો જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. જો તમારે મફત અનાજનો પુરવઠો ન મેળવવો હોય અને ગેસ કનેક્શન ના કરાવવું હોય તો બાકી કોઈ કામનું હવે રેશન કાર્ડ રહ્યું નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 2,000 રૂપિયાનો 22મો હપ્તો તમારા ખાતામાં આવશે. તારીખોની વિશે વાત કરીએ તો મિત્રો છેલ્લો 2021મો હપ્તો હજુ મહિના પહેલા મિત્રો તમારા ખાતામાં જમા થયો છે 19 નવેમ્બરના રોજ. ત્યારે આવનારો જે 22મો હપ્તો છે તે ખેડૂતોના ભાગ્ય બદલનારો હપ્તો બની શકે. શા માટે હું તમને આવું જણાવી રહ્યો છું? તો મિત્રો આવનારો જે હવે 2000નો હપ્તો આવશે એની પહેલા 2026નું બજેટ બહાર પડવાનું છે અને મિત્રો 2000નું બજેટ બહાર પડશે અને તાત્કાલિક 10-15 દિવસમાં જ હપ્તો તમારા ખાતામાં આવશે. તારીખો વિશે મિત્રો વાત કરીએ તો દર 3 થી 4 મહિને હપ્તો આવે છે. તો એના મુજબ ફેબ્રુઆરી મહિનામાં અથવા તો માર્ચ મહિનામાં તમારો હપ્તો આવી શકે 2000નો આવનારો 2026માં. પરંતુ એની પહેલા બીજા મહિનાની પહેલી તારીખે એટલે કે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે ગુજરાત અને ભારતનું બજેટ જે છે તે મિત્રો જાહેર કરવામાં આવશે ભાજપ સરકાર તરફથી. ત્યારે મિત્રો અત્યારે જે છે તે ઘણા બધા ખેડૂતોની માંગ છે કે બજેટમાં જાહેરાત કરવામાં આવે કે ખેડૂતોને જે હપ્તા મળે છે તેની અંદર વધારો કરવામાં આવે અને ખેડૂતો ઘણા વર્ષે આ માંગ કરી રહ્યા છે. જો મિત્રો આ માંગ સ્વીકારવામાં આવશે તો હવે આવનારો હપ્તો તમારા ખાતામાં 2000નો નહીં સીધો 4000નો આવી શકે. એટલા માટે મેં તમને જણાવ્યું કે આવનારો 2000નો હપ્તો તમારા માટે ઐતિહાસિક બની શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર, ખેડૂતોના પૈસા ડબલ. આ યોજનામાં સીધું રોકાણ કરો અને મેળવો ડબલ પૈસા. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આટલું જ નહીં, આમાં મિત્રો ખેડૂતોએ માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ કેટલાક મહિનાની અંદર સીધા પૈસા તમારા ડબલ થઈ જશે. અને આ યોજનામાં મિત્રો કોઈ વધારે રૂપિયા પણ તમારે રોકવાની જરૂર નથી. ખેડૂતો 1000 રૂપિયા રોકીને પણ શરૂઆત કરી શકે અને પછી મિત્રો રૂપિયા વધારી પણ શકે. ત્યારે મિત્રો આ યોજનામાં સરકાર ખેડૂતોએ રોકેલા પૈસા ઉપર 7.5% વ્યાજ આપે છે, જેમાં ગણતરીના મહિનાઓની અંદર તમે રોકેલા પૈસા ડબલ થઈ જશે. ત્યારે તમને મિત્રો જણાવી દીધું, લાંબુ તમારે રોકાણ કરવું હોય તો આ યોજના છે કિસાન વિકાસ પત્ર યોજના, જેમાં તમે રોકેલા પૈસા ઉપર લાંબુ વ્યાજ મળશે અને કેટલાક મહિનામાં તમારા પૈસા જે છે તે ડબલ પણ થઈ શકે. 1000 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર, ગરીબોને મળશે ઘર બનાવવા માટે સહાય યોજનામાં આજે જ ફોર્મ ભરી દેજો. ત્યારે ગુજરાતના દરેક ગામડામાં રહેતા વિસ્તારમાં અથવા તો શહેરમાં રહેતા પણ લોકો કે જેમને પોતાનું ઘર બનાવવું છે અને પૈસા નથી, તો સરકાર હવે 1,20,000ની જગ્યાએ સીધા 1,70,000 રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે. તો ગરીબ લોકો કે મિત્રો જેમને પોતાના ઘર બનાવવા માટે પણ પૈસા ના હોય તેમને 3 હપ્તામાં પૈસા આપવામાં આવે છે. પહેલા હપ્તાની અંદર 60,000, બીજા હપ્તામાં 40,000 અને ત્રીજા હપ્તામાં 20,000 રૂપિયા સરકાર પહેલા આપતી હતી, પરંતુ હવે 1,20,000ની જગ્યાએ સરકાર 1,70,000
70,000 રૂપિયા સુધીની સહાય આવાસ યોજના અંતર્ગત આપી રહેશે અને જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનામાં પણ મિત્રો જે છે તે તમે ફોર્મ ભરી શકો. તો જો મિત્રો તમારે ઘર બનાવવું છે તો તમે આવાસ યોજના જેવી મિત્રો યોજનાઓ ચાલે છે તેમાં ફોર્મ ભરીને 1.5 લાખ ઉપરની સહાય જે છે તે ઘર બનાવવા માટે લઈ શકો. ત્યારબાદ મહત્વના સમાચાર, ખેડૂતોએ કહ્યું કે સહાયથી માત્ર બિયારણ આવે છે તો સરકાર સહાયમાં વધારો કરે. જે હા મિત્રો 30 ઓક્ટોબર પછી એટલે કે દિવાળીના પછીના સમયગાળા દરમિયાન જે વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું 10,000 કરોડનું, તેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય મળવા પાત્ર થઈ છે. ત્યારે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે સરકારે જે સહાય આપી છે તે માત્ર ને માત્ર બિયારણ ખરીદવામાં વળી જાય તેમ છે, બાકી આટલી સહાયથી કોઈ ફાયદો નથી, કારણ કે નુકસાન લાખોની અંદર ગયું છે, લાખોની અંદર નુકસાન થયું છે. બીજી બાજુ સહાય માત્ર 20-22,000 ની મળી રહી છે. ત્યારે આ સહાય જે છે તે યોગ્ય વળતર નથી તેવું પણ મિત્રો ઘણા બધા ખેડૂતોએ કહ્યું. અને મિત્રો તમને જણાવી દઈએ તો તમને પણ આ સહાય મળી છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. અને આ જે સહાય છે જેમાં ખેડૂતોને માટે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સરકારે પેકેજ જાહેર કર્યું છે, તો આનાથી મિત્રો તમે કેટલી સહમતિ ધરાવો છો? આ પેકેજના રૂપિયા યોગ્ય તમને લાગ્યા કે વધારો કરવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.